તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 24/8/2025 રવિવાર, ભાદરવા સુદ એકમ છે 11:48 સુધી. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 26:05 સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજથી ભાદરવા માસનો પ્રારંભ થાય છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 16/7/2006. જન્મ સમય જણાવો. જન્મ સમય સાંજે 4 થી 5 ની વચ્ચે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ગવર્મેન્ટ નોકરી મળવાના ચાન્સ છે ખરા? જી જાણો. જો તમને સરકારી નોકરી અંગેના જે વાત કરીએ તો 2025 થોડુંક મધ્યમ લાગે છે, પરંતુ સરકારી નોકરી માટે તમે પ્રયત્ન કરતા હો તો તમે કરી શકો, પરંતુ મહેનત થોડીક વધુ માગે તેવા યોગ વધુ છે. અને એમાં પણ તમે હાલમાં જે પણ કામકાજ કરો છો, નોકરી વ્યવસાય, એ ચાલુ રાખીને તૈયારી કરવી એ હિતાવહ દેખાય છે. એટલે શિસ્તબદ્ધ આયોજન સાથે તૈયારી કરવી એ સલાહભર્યું છે. હવે આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. વાણી પર આજે પ્રભાવ તમારો જોવા મળે. વાતચીત કરવામાં આજે તમને સારી ખૂબી જોવા મળે. કંઈ પણ બાબતે વાતચીતમાં આજે તમારે ઉત્સાહ પણ થોડોક વધુ જોવા મળે. કોઈ મુલાકાત માટે જવાનું હોય એ મુલાકાત આશાસ્પદ રહે કે લાભવંતી બને તેવું પણ બની શકે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય કે તેનું આયોજન કરવાનું હોય તે પણ આજના દિવસે સારી રીતે બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારામાં આજે પરિવર્તનના યોગ બને, એટલે કે તમારા વિચારોમાં, તમારા કામકાજમાં, વર્તનમાં સારા પરિવર્તન દેખવા મળી શકે, જેનો તમને ઉત્સાહ અને સંતોષ પણ જોવા મળે. આજે તમારી દિનચર્યામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની સારી અસર તમારી દિનચર્યા ઉપરાંત તમારા કામકાજમાં પણ પડે, અને એને કારણે તમારી દિનચર્યા અને કામકાજ પર પણ સારી અસર પડે તેવું બની શકે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, એટલે એની સારી અસર તમારા કામકાજ પર, દિનચર્યા પર, વર્તન પર સારી અસર પડી શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી, એટલે જેથી કરીને કોઈની સાથે ક્યાંય ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. નવું આયોજન થાય, નવા કોઈ પણ પ્રકારના કામકાજ અંગે વિચારણા રહે તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી મણિલાલભાઈ જોડાઈ ગયા છે. મણિલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જણાવો જન્મ તારીખ. 6
આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, કટ થઈ રહ્યો છે. 6 માર્ચ 1993 જી, જન્મનો બેબીને સમય ગવર્મેન્ટ જોબ સમય કયો છે જન્મનો? હેલો જન્મનો સમય કયો છે? 10:45 10:45 રાત્રે કે સવારે? ના દિવસના જી. અને સ્થળ કયું છે જન્મનું? ગાંધીનગર મબોઈ. જી. હવે પ્રશ્ન જણાવો ફરીવાર. બેબીને ગવર્મેન્ટ જોબની શક્યતાઓ ખરી? જી. જો એમને સરકારી નોકરીના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે, એટલે પ્રયત્ન કરવો હિતાવહ છે. તેમાં પણ અત્યારે જો કોઈ 2025ની પરીક્ષાઓ આવતી હોય એ પણ સારી છે. 26માં તમારી કરેલી મહેનત મુજબ ફળ મળે અને 27-28 પણ સારા આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એને યોગ્ય આયોજન સાથે મહેનત કરે એ વધુ ઈચ્છનીય બને છે. જ્યાં પણ જરૂરી માર્ગદર્શન લેવાનું હોય, જે પણ વ્યવહારુ નિર્ણય લેવાના હોય એ લઈ અને મહેનતમાં એકાગ્રતા રાખે તો એના માટે સારી વાત કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. તેમજ દર રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે એ એના માટે લાભકારી છે, જેથી કરીને એની સફળતામાં એને થોડીક ઈશ્વર કૃપા થાય તેવું આપણે કહી શકીએ. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, મારી જન્મ તારીખ 1/1992. જન્મનો સમય કયો છે? જન્મનો સમય કે યાદ નથી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન મારી જન્મ રાશિ પ્રમાણે નામ શક નથી એક એ, અને બીજું મારું ઘરનું ઘર થશે કે નહીં થાય. જો સૌપ્રથમ તો એના માટે રાશિ માટે તમારે જન્મ સમય હોવો જરૂરી છે, કારણ કે ચંદ્ર એ દિવસે રાશિ બદલે તો રાશિ બદલાઈ જવાની પણ શક્યતા રહે. માટે એના માટે યોગ્ય સમય હોય તો વધુ અનુકૂળ. હવે તમારે જોવા જઈએ તો તમે જે તારીખ આપી એના મુજબ આપણે ગણતરી કરીએ તો હાલના તબક્કે તમારે ઘર માટે પ્રયત્ન કરો. અત્યારે સમય મધ્યમ છે, પણ 2026 આશાસ્પદ છે. એટલે મકાન બાબતે તમારે જે પણ કોઈ કાર્યવાહી માર્ગદર્શન લેવાનું હોય જે તે વિષયનું, એ લઈ ધીરજ સાથે આગળ વધો અને કંઈ પણ પ્રકારનો ઉતાવળ કે રઘવાટ કર્યા વગર માર્ગદર્શન સાથે આગળ વધશો તો યોગ્ય સમયમાં સારી રીતે મકાન લેવાઈ જાય. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. ચેતનભાઈ જોડાઈ ગયા છે. ચેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી નો બર્થડે છે 18/8/1998. જન્મનો સમય કયો છે? 16:44. 6:44 સાંજે કે દિવસ દરમિયાન? 16:44 સાંજે. સાંજે. અને સ્થળ કયું છે? વડોદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો જોબ ક્યાં મળશે? શું જોબ માટે? હા, જો જોબ માટે પ્રયત્ન કરે અત્યારે 2025 અને 26 બંને સારા લાગી રહ્યા છે, અને એમાં પણ અત્યારે એને જોબ મળવાના ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે. એટલે એને કોઈ પણ જગ્યાએ માર્ગદર્શન કે કંઈ પણ પ્રકારના તમારે ભલામણ કે કંઈ પણ યોગ્ય દિશાદોરીથી આગળ વધવું, જેથી કરીને સમય સારો છે એટલે તમારી મહેનત ફળીભૂત થઈ શકે. એટલે એને જે તે વિષયમાં રુચિ છે, એજ્યુકેશન છે, એ તે વિષયનું માર્ગદર્શન લઈ અને આગળ વધો. અત્યારે 2025-26 એને સારી જોબ મળી જાય તેવા ચાન્સીસ છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે તેમજ હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ ઉત્તમ છે. હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શું
ફરી જણાવશો? 10/9/1997. જી. જન્મનો સમય કયો છે? સ્થળ છે સાંજે 7:45. સાંજે કેટલા? 7:45. 7:45. જી. અને સ્થળ કયું છે જન્મનું? બારડોલી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમાં છે લગ્નમાં રૂકાવટ આવે છે. જી. તો લગ્ન ક્યારે થશે એ પ્રમાણે કુંડલી જોઈને બતાવે. જી જી જી. જો તમે જે વિગત આપી એ વિગતને આધારે એટલું કહી શકાય કે હાલમાં તો લગ્ન યોગ એના ચાલી રહ્યા છે. 2025, 26, 27 સારા દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારનો ઉતાવળ રઘવાટ ન કરવી. એને એના વિચારો ક્યાં મળે છે એની જાણકારી લઈ અને આગળ વધવું એ વધુ સલાહભર્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ યોગ્ય છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજા કરી પ્રાર્થના કરવી. ત્યાં પણ પ્રાર્થના કરવી તેમજ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. જેથી કરીને હાલમાં જે સારા યોગ ચાલી રહ્યા છે એમાં થોડી ઈશ્વર કૃપા થાય તો એને સારું પાત્ર મળી પણ જાય. જી. સાગરભાઈ જોડાઈ ગયા છે. સાગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/11/94. જન્મનો સમય કયો છે? જન્મ સમય તો ખ્યાલ નથી પણ 1:17 ક્યારે? રાત્રે કે દિવસ દરમિયાન? સવાર. જી. અને સ્થળ કયું છે? મોરબી જિલ્લાનું ખાખરેજી ગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ખાખરેજી ગામ. હા, ખાખરેજી. પ્રશ્ન શું પૂછવા માંગો છો? ક્લિયર નથી સંભળાઈ રહ્યું. લગ્ન માટે. લગ્ન માટે. જી. વિલંબ આવી રહ્યો છે. હા, જો લગ્ન માટે તમારે જે વિલંબ છે એ તમારે એટલું કહેવાય કે નવેમ્બર એટલે કે દિવાળી પછીના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. એટલે તમારે જ્યાં પણ વ્યવહારુ વાતચીત કરવાની હોય તો એ વ્યવહારુ વાતચીત કરવાનો પ્રયત્ન ચાલુ રાખો. મિલન મુલાકાતની યોગ્ય રીતે તમારે ફોલોઅપ કરીને પણ તમારે ધીરે ધીરે આગળ વધવું. કંઈ પણ ચિંતા રઘવાટ ના કરવી. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. જેથી કરીને જે આવનાર સમય સારો લાગી રહ્યો છે એમાં માતાજીની કૃપાથી એને સારું પાત્ર મળી જાય તેવું લાગી રહ્યું છે. રણજીતભાઈ જોડાઈ ગયા છે. રણજીતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હેલો. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/6/1981. જન્મનો સમય કયો છે? સાંજે 6:45. અને સ્થળ કયું છે જન્મનું? સાવરકુંડલા તાલુકાનું વંડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પેલા અમારે બધું વ્યવસ્થિત હતું. હેલો. હા જી. પછી અત્યારે ઓટોમેટિકલી પૈસાના અને કામના અને બધા ઇસ્યુ થઈ ગયા જી. જી. છે. ધંધો એકદમ આમ ઉભો રહી ગયો છે એવું છે. હા, હવે જો તમારા જે યોગ એ પ્રકારે એવું કહેવાય કે તમારે પરિસ્થિતિમાં કોઈનું માર્ગદર્શન લઈ અને એનો ઉકેલ લાવો, ઘરના વડીલોનું કે હિતેચ્છુનું, તો એમાં તમને સારી દિશા મળી જાય તેવા 2025માં યોગ દેખાય છે. અને એની સારી અસર 2026 અને 27માં પણ પડે. એટલે હાલમાં એવા કોઈ ગંભીર ચિંતાજનક બાબત લાગતી નથી. એટલે તમે થોડીક
વ્યવહારુ અભિગમ માર્ગદર્શન લઈ વડીલોનું અને કંઈક બાબતે વિચારો. તદુપરાંત તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ જરૂરી છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને એકવાર બજરંગ બાણના પાઠ વાંચવા એ પણ અગત્યતા રાખે છે. તમારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ, થોડીક રોજિંદી ભક્તિ તમે જે કરતા હો એમાં વધારે કરી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરો તો હાલમાં જે સમય થોડો યોગ્ય લાગી રહ્યો છે એમાં તમને થોડું બળ મળે અને તમારી પરિસ્થિતિ અંગે સુધારો આવી શકે તેવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે, જેને કારણે કામકાજ પર સારી અસર પણ પડે. તમને તમારા કોઈ કામકાજમાં સહયોગ પણ મળે, જેને કારણે તમે થોડી ખુશી પણ અનુભવો, કામ બાબતે થોડા ઉત્સાહિત પણ થાવ. ક્યાંક આરામ કરવાની વૃત્તિ અથવા કામ ટાળવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપ દરમિયાન તમારે આજે સમય થોડોક વધુ પસાર થાય, થોડી ઇતર વાર્તાલાપ પણ વધી શકે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ વાત કરવાની હોય એ વાત પણ ક્યાંક રજૂ કરવાની તક મળી શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કામકાજમાં આજે થોડું વ્યસ્ત રહેવાય તેવું બને. નાના નાના કામકાજ તમને થોડા વ્યસ્ત પણ કરી શકે. હિત શત્રુ ખટપટી લોકો આજે થોડા કાબૂમાં રહે, જેને કારણે પણ તમારી દિનચર્યા પર પણ સારી અસર પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે, કંઈ પણ બાબતોની ચર્ચાઓ થાય, નવું જાણવા મળે, શીખવા મળે. સામાજિક કામકાજમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી. આજે જેટલી ચોકસાઈ રહેશે એટલી વાર્તાલાપ સારી હશે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. ધન રાશિ તમારી આજે કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય તેવું બને, માટે ખોટો ઉશ્કેરાટ કે રઘવાટ ન થાય તે માટે ધીરજ પણ રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જેવું છે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ, શીખવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. તમને કામકાજ બાબતે ઉતાવળ કે રઘવાટ પણ વધુ જોવા મળે, માટે થોડીક એ બાબતે શાંતિ પણ જાળવવી સલાહભરી છે. કોઈની સાથે મતભેદ, મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. તમને આજે સહયોગની ભાવના વધુ જોવા મળે. તમને કોઈને સહયોગ આપવો કે તમને કોઈને સહયોગ આપવા માટેનું મન વધુ થાય તેવું બને. પરિચિત સાથે આજે ઇતર વાર્તાલાપ અને સમય વધુ પસાર થાય તેવું બને. સહયોગની ભાવનાને કારણે તમે થોડાક ઉત્સાહિત અને દિવસ પણ સારી રીતે પસાર કરી શકો. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે તમને ખોટો ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે, માટે આજે શાંતિ જાળવવી જરૂરી છે.
અંગત કામકાજમાં પણ સમયનો વ્યય થોડોક વધુ થાય, થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગી દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.